આપણે લીંબુના શરબત બનાવવાનું છે, બરાબર ને? આપણે લીંબુના શરબતની પ્રવૃત્તિ કરવાની છે, આજે ભણવાનું નથી. તો જુઓ, આ શું છે? લીંબુ. તમારા બધાનું લીંબુ રેડી છે? હા, સરસ, વેરી ગુડ. ચાલો, લીંબુ પછી શું જોઈશે? ખાંડ. જુઓ, ખાંડ છે. તમારી ખાંડ રેડી છે? બતાવો. સરસ, વેરી ગુડ. ચાલો, ખાંડ પછી શું જોઈશે? મીઠું. જુઓ, આ મીઠું છે ને મીઠું? સરસ. ચાલો, મીઠું પછી શું આવશે? દળેલું જીરું. જુઓ, આ દળેલું જીરું છે. તમારી પાસે છે દળેલું જીરું? મમ્મીએ રેડી રાખેલું છે? વેરી ગુડ, સરસ. અને પછી શું જોઈશે? પાણી. શું છે? પાણી. અને આપણે લીંબુનું શરબત બનાવવા માટે બની જાય પછી એને ગાળવા માટે ગળણી, બરાબર? અને લીંબુ આપણે કાપીને નીચવીશું એને માટે આ લીંબુનું મશીન છે, બરાબર? તમારી પાસે જુઓ બાળકો, લીંબુ તમારે કાપવાનું નથી, હજી તમને કાપવાની વાર છે. બાજુમાં તમારા મમ્મી બેઠા છે ને, તો મમ્મીને કહેવાનું કે લીંબુ કાપી આપે, બરાબર? ચાલો, તો આપણે સૌ પ્રથમ શું કરીશું? લીંબુને કાપીશું, બરાબર? ચલો, બધાની મમ્મીઓ પહેલાં લીંબુ કાપી આપે તમારા બાળકને. જુઓ, મારું લીંબુ કપાઈ ગયું તમારો? સરસ. ચાલો, હવે આજે આપણે ગ્લાસમાં પાણી લીધેલું છે ને, તે પાણી આપણે એક તપેલીમાં ઉમેરીશું, બરાબર? અંદર તપેલીમાં પાણી નાખી દેવાનું. હવે શું કરવાનું છે? જે લીંબુ કાપ્યું તમે, એ લીંબુને આપણે મશીનમાં આ રીતે મૂકીશું અને જોરથી પ્રેસ કરીશું એટલે જુઓ રસ નીકળશે. નીકળે છે રસ? દેખાય છે બધાને? તમારો રસ નીકળો રસ? ચલો, હવે લીંબુ બહાર કાઢી નાખવાનું અને જે પેલું બીજું ફાટતું છે ને તેને પણ અંદર મૂકીને બરાબર દાબીને રસ કાઢવાનો છે. જુઓ, રસ નીકળે છે ને? સરસ. હા, તમારા બધાનો પણ લીંબુનો રસ નીકળે છે ને? ચાલો, હવે આપણે એક ગ્લાસ શરબત બનાવીએ છીએ એટલે એક ગ્લાસમાં આપણે કેટલી ચમચી ખાંડ લઈશું? 2 ચમચી, બરાબર? ચલો, બધાએ 2 ચમચી ભરીને અંદર ખાંડ તમારે નાખવાની છે. જુઓ, મેં 2 ચમચી નાખી, બરાબર? ચલો, હવે મીઠું થોડુંક સ્વાદ અનુસાર આપણે 5 ચમચી જેટલું નાખવાનું છે, બરાબર? બહુ બધું મીઠું નહીં નાખવાનું કે આપણું શરબત ખારું થઈ જાય. મમ્મી તમારા બાજુમાં બેઠેલા જ છે એટલે મમ્મીને ખ્યાલ હશે. મમ્મીને કહેવાનું કે ચમચીમાં મીઠું લઈ આપે, બરાબર? ચાલો, અંદર પાણીમાં નાખી દો. બધા નાખી દીધું? ચાલો, હવે મીઠું પછી શું નાખીશું આપણે? જીરું પણ આપણે થોડીક 5 ચમચી જેટલું લઈશું અને પાણીમાં ઉમેરીશું. હવે શું કરવાનું છે? હવે આપણે લીંબુનું શરબત અંદર બધું મળી ગયું ને, હવે આપણે એને હલાવીને ખાંડ બધું ઓગાળીશું, એને મિક્સ કરીશું, બરાબર? ચલો, બધાની ખાંડ ઓગળી ગઈ? જુઓ, મારી ઓગળી ગઈ. તમે જુઓ, ચમચીમાં લઈને તમારી ચમચીમાં ખાંડ આવે છે?
મારી બત્તી ઓગળી ગઈ. બરાબર. હવે શું કરીશું? આપણે જે ગ્લાસ પાણી લીધેલું ને તે ગ્લાસ મૂકીશું અને એની પર શું મૂકીશું? આપણે ગળણી. ગળણી એક હાથે પકડવાની અને જે તમારી તપેલી લીધેલી છે ને એક હાથે તપેલી પકડવાની અને એક હાથે ગળણી અને આપણે શરબતને ગાળીશું. શું કરીશું? ગાળીશું. જુઓ મારો ગ્લાસ ભરાઈ ગયો. ભરાઈ ગયો. જુઓ મારું શરબત બની ગયું. મારો ગ્લાસ ભરાઈ ગયો. હવે હું લીંબુનું શરબત ચાખીશ. તમે બધા ચાખવાના. ચલો તમારો ગ્લાસ ઉંચકો ને તમે બધા ચાખો. મસ્ત બનેલું છે. તમારું કેવું બન્યું? મસ્ત બન્યું. તો આજે આપણે શેની પ્રવૃત્તિ કરી બાળકો? લીંબુનું શરબત બનાવ્યું ને, લીંબુના શરબતની પ્રવૃત્તિ કરી. શેની પ્રવૃત્તિ કરી? લીંબુનું શરબત બનાવવાની. સૌમ્યા કેવું બન્યું શરબત? જેન્સી ધર્મી કેવું બન્યું? ચલો. મસ્ત બન્યું ને. તમારો શરબત પીઓ, ચાખો કેવો બન્યો છે. આવડી ગયું હવે તમને બનાવતા શરબત? હા, અમે બધાના ઘરે આવવાના છે. તમે અમને શરબત બનાવીને પીવડાવશો બાળકો? આવડી ગયું ને? તમારા ઘરે કોઈ મહેમાન આવે તો મમ્મીને કહેવાનું કે હું લીંબુનું શરબત બનાવું. હે ને? બનાવશો ને?